તારીખ 4 પહેલો મહિનો 2026 જે શ્રી ઠાકોર સમાજ માટે જો જોરદાર બંધારણ થઈ રહ્યું છે આપણે દીવદર ખાતે ઓગળ ભગવાનના મંદિરે થળી બહુ સરસ બહુ પબ્લિક ઘણી બધી આવેલી છે અને જુઓ કેટલા લોકો છે પોલીસ સ્ટાફ પણ બહુ હાજરી આપી રહ્યો છે તો આજે ભાઈ જુઓ ઠાકોર સમાજ માટે બહુ સારું બંધારણ કરી રહ્યા છે તો મિત્રો પાલન કરો તો સારું છે કારણ કે જુઓ આજે વળી જીએડીસી ગ્રાઉન્ડમાં અમદાવાદમાં ઠાકોર હતા તેવા આજે દીવદર ઓગણનાથ ભગવાનના મંદિરે આજે જોવા મળી છે એકતા જુઓ તો બધા સાથ સહકાર ભાઈચારો કરી અને રીત રિવાજો રાખજો તો ઠાકોર સમાજ માટે સારું છે અને જો ઠાકોર સમાજમાં બંધારણ થાય છે તે પણ સારું છે જો એટલા ઠાકોરો આજે ભેગા થયા છે ને તો વાત છોડી મેલો નજર પોકાતી નથી અને જો આજે બધા આપણા સમાજના મોટા નેતાઓ થઈ અને બહુ સારું આયોજન કર્યું છે તો તમામ ભાઈઓને સાથ સહકાર આપજો જો આજે આખો બનાસકાંઠો પાટણવાળો અને દરેક તાલુકા અને દરેક જિલ્લાઓના ઠાકોર સમાજના આગેવાનો ભાઈઓ બધા આવેલા છે જુઓ અને મંચ ઉપર ભલે ભાજપ હોય કે જેને કોંગ્રેસ હોય પણ એ બધા સાથ સહકાર આપીને કામ કરે એ મહત્ત્વનું છે આપણા માટે તો મિત્રો જુઓ આજે આપણે કેમેરાની નજર પણ જાતી નથી એટલી પબ્લિક છે આ શેડેથી પેલા શેડા સુધી વસ્તી દેખાય છે મિત્રો જુઓ આપણે નજર પણ પોકાતી નથી એમએલએ સાહેબ પણ આવી ગયા છે જોઈ શકો છો ગુજરાતના ખૂણાના આજે શ્રી ઠાકોર આવી ગયા છે તો મિત્રો વિડીયો જોજો અને કેટલા ઠાકોર છે જોવાનું ભૂલતા ના જે પણ આ વિડીયો બંધારણનો પોક્યો હોય તો આગળ શેર કરજો અને જોજો કે ઠાકોર સમાજમાં બંધારણ થઈ રહ્યું છે તો દરેક આઢેર આલમને કહેવાનું કે આવું બંધારણ કરો અને બધા સમાજમાં કર્યા જેવું જ નથી કારણ કે મેં અમારા ઠાકોર સમાજનું બંધારણ કર્યા જેવું હતું એમાં તેમાં મેં ખાસ વાત તો એટલે ભણે છે કારણ કે મારા જે ક્ષત્રિય સમાજમાં લગ્ન કરે છે ઠાકોર સમાજમાં મેં તો જમીનો અને વ્યાજમાં પૈસા લઈ અને લગ્ન કરતા હોય છે તો મિત્રો આપણે દીકરાના ફરજમાં આવે કે બાપની ખાડા ના ઉતરાવી દઈએ અને મારા સમાજમાં બંધારણ બહુ સારું થઈ રહ્યું છે કારણ કે છોકરીના સગી કરી તો સામે છોકરીવાળા સામેથી $1.5 લાખ માગતા હોય છે તે પણ આપણે ના લેવડાય કારણ કે લગ્ન કરીને પછી આપણી છોકરીને પૈસા ભરવાના રહેશે તો બંધારણ થઈ રહ્યું બહુ સરસ સારા માટે થઈ રહ્યું છે કારણ કે બંધારણ એ સમાજમાં જમીઓ અને પૈસાની બચત થાય કારણ કે ઘણા બધા કુળ રિવાજો હતા પણ આ બધું કર્યું તેના કારણથી બધું બહુ સારું થઈ ગયું છે આગેવાનો આવ્યા તેમનો ખૂબ ખૂબ આભાર અને જે બંધારણ કર્યું તે બધા ઠાકોર સમાજો પાળે તેવી અપીલ છે તો બીજું તો આપણે કંઈ કહેવું નથી કે આ કાયદો અમલમાં રાખજો બહુ સમાજ માટે ફાયદો હશે જો પબ્લિક તૂટી પડી છે બસ ખાલી સાંભળ રાખે તો ઘણું થઈ ગયું છે કારણ કે સમાજના આગેવાનો બહુ સારો વિચાર લાવ્યો અને ઠાકોર સમાજમાં બહુ એકતાથી તો એ જોવા મળે છે કારણ કે ક્ષત્રિય સમાજ એક થશે એટલે કંઈક અલગ વાત જોવા મળે છે તો મિત્રો તમામ ભાઈઓને કહેવાનું કે જે બંધારણ કર્યું તેમાં સાથ સહકાર આપજો અને સપોર્ટ કરજો બીજું તો આપણે કોઈ કહેવું નહીં જય હિન્દ જય ભારત જય ઠાકોર સમાજ